નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફરતે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહિલા મંડળના કચ્છી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત એક દિવસીય સાંસ્કૃતિક ફનફેર કમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। આજે તમે અહીંયા કચ્છી લોહાણા સમાજની વાડીમાં આવ્યા છો। અહીંયા આગળ કચ્છી બહેનોનું એક બહુ જ સરસ ગ્રુપ છે, ફનફેર અને એક્ઝિબિશન। તો એ સમાજમાં કચ્છી સમાજના લોહાણા સમાજ, કચ્છી અચલગચ્છ સંઘ, કચ્છી દસા સંઘ, કચ્છી વિસા સંઘ, આ બધી બહેનો અને આ સંસ્કૃતિ કરીને નામ છે, કારણ કે આપણી જે જૂની સંસ્કૃતિ છે એને જીવંત રાખવા માટેનો આ પ્રયત્ન છે। જે કચ્છી બહેનો ખૂબ મહેનત કરીને ઘરનું કામ કરે છે અને સાથે સાથે આ ઇતર પ્રવૃત્તિ કરીને સાંસ્કૃતિક વારસો ટકાવી રાખે છે, એમના માટેનું એક્ઝિબિશન છે। અને એની સાથે સાથે બહેનોની થોડી નાની બચત પણ થાય અને એમને પોતાને સ્વાવલંબી બનવાનું એક સપનું સાકાર થાય। તો આના માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે। ખૂબ સરસ 41 સ્ટોલો રાખવામાં આવ્યા છે અને અહીંયા વરિષ્ઠ પત્રકાર નવીનભાઈ પણ આવ્યા છે, તો એ પણ તમને બે વાત કહીશ। હું ભારતીબેન વ્યાસ, પૂર્વ મેયર, ફર્સ્ટ લેડી મેયર અને સેકન્ડ ટાઈમ મેયર હતી 1998માં અને 2000થી 2003માં મેયર હતી અને આ વડોદરા શહેરની સેવા કરવાનો મને લાભ મળ્યો હતો। લોહાણા સમાજની વાડીની અંદર કારેલીબાગમાં એક સુંદર મજાનો જે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અને ભારતમાં થઈ રહી છે, ત્યારે આ એક એવું ઉત્તમ ઉદાહરણ કે મહિલાઓની અંદર છુપાયેલી બધી જે સુષુપ્ત શક્તિઓ છે, એમનું જે ટેલેન્ટ છે એ બહાર આવે, કે ક્યાંક વેપારી કુશળતા છે, ક્યાંક પોતે હાથ બનાવટથી બનાવેલી વસ્તુઓ છે, એ બધી મૂળ કચ્છના એટલે કચ્છી જૈન સમાજ, અચલગચ્છ વાસી અને દશા અને વિશા બંને સમાજના બહેનો છે અને કચ્છી લોહાણા સમાજ દ્વારા આ સુંદર મજાનું આયોજન લોહાણા સમાજની વાડીની અંદર થઈ રહ્યું છે અને 41 સ્ટોલ છે અને સંસ્કૃતિ આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે। ત્યારે હું ચોક્કસ એવું કહી શકું કે આર્ટ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ સિવિલાઇઝેશન। કલા એ સંસ્કૃતિનો ખૂબ અગત્યનો ભાગ છે। ત્યારે આ સ્વાવલંબન અત્યારે સ્ત્રી સશક્તિકરણના જમાનામાં ખૂબ જરૂરી છે અને બહેનોનું અલગ અલગ પ્રકારની કુશળતાઓ દરેક સ્ટોલ ઉપર જોવા મળી અને ખૂબ સારી રીતે વડોદરાની અંદર બધા માણી રહ્યા છે અને બધા જોઈ રહ્યા છે। ત્યારે હું આ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું। હું મીનાબા દિગ્વિજયસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષ, હાલ વડોદરા શહેર બીજેપી ઉપાધ્યક્ષ। અમે લોકોનું એક જ મોટિવ હતું કે જે અમારા સમગ્ર કચ્છી સમાજના મહિલાઓ છે, અમે એ લોકોને જે ઘરે બેસીને કામ કરીએ છીએ એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ। તો આ અલગ અલગ વિસ્તારના અલગ અલગ આપણા એરિયાના વડોદરાના અને અમુક એક બે તો આણંદથી બી આવ્યા છે, સમગ્ર કચ્છી મહિલાઓ અહીંયા પાર્ટિસિપેટ કરી છે। એ લોકોને અમે એક્સપોઝર આપ્યું છે, જે બી કલા એ લોકો ઘરે બેઠીને કરે છે એ એક પ્લેટફોર્મ મળે છે।
અહીંયા અમારા ફૂડ કોર્ટ સાથે લગભગ 36 સ્ટોલ છે. આપણે સ્ટોલ રાખ્યા છે એનો ઉદ્દેશ શું છે? સ્ટોલ એ જ કે લોકોને ખબર પડે કે ઘર બેસીને જે આર્ટવર્ક લેડીઝ કરે છે તો એ લોકો સુધી પહોંચે. આજે આપણે સપોઝ ફરસાણની એક સ્ટોલ છે, હવે આપણે કહીએ બહારનું પામોલી નથી ખાતા, તો આ ઘરગથ્થું જે આપણે રેગ્યુલર ઓઇલમાં બનાવે છે તો એ આપણે અહીંયાથી કાર્ડ મળે તો આપણે એની પાસેથી ડાયરેક્ટ લઈ શકીએ. કયા કયા પ્રકારના સ્ટોલ રાખ્યા છે? આમાં ઘણા બધા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ચણિયા ચોળી, કીર્તિ, જ્વેલરી, પછી હેન્ડમેડના, પછી ફરસાણના, અલગ અલગ નાસ્તાના છે, પછી મુખવાસના છે, ચાય મસાલોના, આખા મસાલાનું એક સ્ટોલ છે, વાસણવાળાનું છે, દિવાળી આવે છે તો દીવડાને બધાનું છે, ઇલેક્ટ્રિકની બધી આઇટમ્સ, લાઇટોનું છે, ગરબાનું બહુ સરસ ગરબા અહીંયા આવ્યા છે. એટલે અલગ અલગ વસ્તુ બધી છોકરાઓ માટે એક સ્પેશિયલ સ્ટોલ છે કે પેરેન્ટ્સ છોકરાઓને અહીંયા મૂકી જાય તો એ DIY બેન કરાવે, બધાને કલરફુલ કરાવીને. એટલે ઘણા બધા વિવિધ બહુ જ જાત ભાતના સ્ટોલ છે અહીંયા. જે રીતે નવરાત્રિ 3 તારીખથી શરૂઆત થવા જઈ રહી છે તો એના માટે કોઈ સ્પેશિયલ કોઈ વસ્તુ ખરી તમારી પાસે? નવરાત્રિ માટે તો અહીંયા તમે જો જેટલું ઓછું કહીએ એટલું છે. એટલે ચણિયા ચોળી, ઓઢણી એ બધું તો હોય, પછી ગરબા છે, પછી સાઈડમાં બેલ્ટ આજકાલ નવું નીકળ્યું છે વર્કવાળું, તો એ બી બહુ રનિંગ આઇટમ છે. અને લોંગ તોરણ જેવા જ આપણે કી ચેન એ બી બહુ અહીંયા આપણને જોવા મળે. નવરાત્રિના છે. અચ્છા, એક્ઝિબિશન ચાલશે કેટલા દિવસ સુધી? એ એક જ દિવસ માટે રાખવા શું કરે છે? હું પૂર્ણિમા કેસરિયા, અહીંયા અમારો કચ્છી સમાજ છે, કચ્છી લોહાણા, તો એમાં હું માજી પ્રમુખ હતી.